હા તો મિત્રો તમને કાગળ દેખાય છે તો કાગળમાં હું જેવી રીતના ટેકનિક યુઝ કરું એવી રીતના તમે યુઝ કરજો એટલે તમારી પતંગ બની જાય. તમારે આ બનાવી તો બનાવી શકો છો. તો જેમ કરું ને એમ જ તમારે ખાલી કરવાનું છે. તો પેલા આ કાગળ છે ને એને અહીંથી ફોલ્ડ કરી દેવાનું. દેખાય? હવે અહીંથી ફોલ્ડ કરીને બે છેડા એક સરખા થઈ જાય ને એવી રીતના ફોલ્ડ કરીને આમ કંઈક નિશાન મારી દેવાનું છે. હવે આવી રીતના ફોલ્ડ કરીને કાગળ થઈ ગયું અડધું. હવે આને અહીંથી આમ ચોંટાડી દેવાનું. રેડી? અને અહીંથી આમ નિશાન મારી દેવાનું. નિશાન લાગી ગયું. આખાઈમાં નથી કરવાનું. આમ આખાઈમાં બેવડું નથી કરવાનું. ખાલી આમ નિશાન પૂરતું છે ને એટલામાં આમ બેવડું વાળી દેવાનું. પછી આને ખોલી નાખવાનું. ખોલીને પછી કાગળનો બેમાંથી ગમે એ સાઈડ લઈને જે નિશાન માર્યું છે ને ન્યાયનો શેડો લઈ જવાનો. આમાં તમે જોશો એવી રીતના. અને આયા એક બીજું નિશાન મારી દેવાનું. કમ્પ્લીટ. તો હવે નિશાન લાગી ગયું હોય. હવે આને ખોલી નાખવાનું. ખોલીને હવે જે આ એક ખૂણો દેખાય છે ને એ ખૂણાને આ નિશાન છે ને નિશાન સુધી પુગાડી દેવાનું આમ. અને છે ને એવી રીતના બીજા ખૂણાને એવી રીતના કરવાનું. હા તો મિત્રો અત્યારે આ પતંગ બની ગઈ છે. અને જ્યાં છેડા ભેગા થાય છે ત્યાં તમારે સ્ટેપલર મારી દેવાનો અને ભેગા કરી દેવાના છે. અને વચ્ચે જે માર્ક બને છે ને ત્યાં તમારે છે દોરો બાંધી દેવાનો છે. એટલે તમારી પતંગ બની ગઈ. તો તમને છે ને એકવાર બનાવીને દેખાડું, દોરો બોરો બાંધીને દેખાડું. પછી તો આપણી પાસે સ્ટેપલર છે ને સ્ટેપલરને મારી દઈ અને જે છેડા છે ને એને જોઈન્ટ કરી દઈએ પેલા આપણે. તો તમે આ જોશો કે આ છેડા જોઈન્ટ થઈ ગયા છે. અને જ્યાં આ વચ્ચે બને છે ને માર ત્યાં આપણે ક્લિપ મારવાની છે, સ્ટેપલર મારવાનું છે. પણ આખું ને અડધું. એક આખો બહાર રહે ને એક આખો અંદર રહે. બસ એવી રીતના. તો ઉપર હું તમને દેખાડું પેલા હું. જો આ રીતના એટલું અંદર બહાર રહે ને એટલું અંદર રહીને બહાર રહે ત્યાંથી આપણે દોરો પોડી દેવાનો અને હેન બાંધી દેવાનો. એટલે પતંગ આપણે રેડી. હવે તમને દોરો બાંધીને દેખાડું. હા તો મિત્રો આપણે પતંગ તૈયાર છે. અને આયા મેં મારી દીધું છે સ્ટેપલર અને આયા બીજા છેડે મારી દીધું છે બીજા સ્ટેપલર. એટલે દોરો બાંધવા થાય